ચાર છે. બે બ્લેક ટી શર્ટ હે કેટલા? બે હે બેટા, બે બ્લેક. તો આમ બે માણા વધ્યા છે તો શું કરાય? જમવા કે જવાનો વિચાર કરી છે કારણ કે એને મજા નથી. જ્યાં દોસ્તો અત્યારે વાગ્યા છે 7:30 અને આજે છે વેનસડે અને અમે લોકો આજ બહાર હતા ને આજે અમારી ઘરે ફર્સ્ટ ટાઈમ સિયા પિક્ચર જોવા ગઈ છે. મન ગયો છે વિલેજ. તો આમ બે માણા વધ્યા છે તો શું કરાય? જમવા કે જવાનો વિચાર કરી છે કારણ કે એને મજા નથી તો ક્યાંક જાય છે. કારણ કે રસોઈ બને એમ નહોતી કે જમી આવી ચાલો જાય છે. કારણ કે અમે અમારે 15 વર્ષ પછી એમ બે સિંગલ જાય છે. બરોબર ને? 15 અને 17 વર્ષ પછી અમે લોકો સિંગલ જાય છે. મેરેજ પહેલાં સગાઈ પહેલાં તો બહુ કહેતા પણ હવે બાળકો થઈ ગયા એટલે એને લઈ જવા પડે ને એની ચોઈસનું ખાવું પડે. તો અત્યારે જાય છે અમે લોકો જમવા. ચાલો બતાવશું ક્યાં જઈશ. શું કે છે દોસ્તો અત્યારે આવી ગયા છીએ અમે સદર બજારમાં. અમારા મનભાઈને લેવી હતી પતંગ, તો તેના માટે પતંગ લેવા આવ્યા છીએ. તો ચાલો બતાવું તમને. થપ્પા માર્યા હે ગુજરાતી તો કેમ? હા અહીંયા રે ઉતરું કે વારવાની બહુ મોટી નહીં. એને ક્યાં બહુ ચગાવતા આવડે? મને નાની દિયો ને. કેટલી આવે? એટલી બધી નથી જોતી. મોટી ભલે ઓછી આવતી લઈ જાવી આપણે મીટિંગ લેટ થઈ હવે કાંઈ નહીં. હવે કાલ સુધી રાહ જોવી પડશે. ગાઈશું એ તો બધી ભરાઈ લેશું. ના ભાઈ હું એક જણા એનો ભાઈ બનના તો ચાલો મિત્રો, હવે અમે લઈ લીધી છે મારા મનભાઈ માટે થોડીક પતંગ. તો જોઈએ હવે સંક્રાંત દેખવા દે કે નથી દેખવા દેતો. કેટલા દિવસથી કજ્યો હતો પણ આજે ઓલમોસ્ટ લઈ દીધી છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારે વાગી ગયા છે 10. તો આપણું ઘરનું બધું કામ ઓલમોસ્ટ બધું પતી ગયું છે અને હવે આપણે બેસવાનું છે સીવવા માટે. પણ બેઠા પહેલાં આજે મેં મારા કાનાજીને નવડાવી ધોવડાવીને મસ્ત મજાના ઊનના વાઘા પહેરાવી દીધા છે. કારણ કે ઠંડી એટલી, આપણને પણ એટલી ઠંડી લાગે છે તો તેને પણ લાગતી જ હોય. તો જોઈ લ્યો, મસ્ત મજાના તૈયાર થઈને મારા કાનાજી બેસી ગયા છે ને આ બાજુ માતાજી પણ બેઠા છે બધા. તો બેઠા બેઠા આપણું અહીંયા રૂમમાં સીવતા હોય ત્યાં ધ્યાન રાખે અને આપણે મંડી સીવવા. અને અહીંયા છે આ માંડવી, તો તે આપણી નથી, બાજુવાળા બાની છે, એને ફોલવા દેવી છે. તો ચાલો તેની માંડવી ઉપરથી લઈને આવ્યા છીએ તો આપણે બાને દઈ દઈએ અને પછી શું કરી છીએ તે બતાવીશ. તો હેલો દોસ્તો, અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ ને જમવામાં આજે બનાવ્યા છે મસ્ત મજાના થેપલા. જો મસ્ત મજાના થેપલા છે ને સાથે છે આપણી લીલી ચટણી ને મસ્ત મજાની છે છાશ. ને અમારા મનભાઈ લઈને બેસી ગયા છે ચેવડો. મારા મનને આ ફરાળી ચેવડો બહુ ભાવે. કા મન? કા બે ભરી દીધા હતા, ખાઈને આવ્યો ને બધાય. તો લંચ બોક્સ કાઢ્યો કે નહીં? તો અત્યારે ખાવાનો જ અવાજ હાવ બેસી ગયો ને પછી સૂઈ જવાનું. હુવાનું તો હે જ. આ નો ખાત કાંઈ પણ હુઈ જવાનું. માથું દુખે? હા, તો અમારા મનભાઈને વારે વારે માથું દુખે છે બહુ. કારણ કે ટીવીનો એટલો ઘોંઘાટ ને અવાજ એટલો જોવે અને પછી છે ને ઊંઘ પૂરી ન થાય. આખો બપોર ટીવી જોવે, હોમવર્ક કરે, ટ્યુશનમાં જાય તો ટાઈમ બહુ રહે નહીં અને સૂવે નહીં. તો પછી માથાને આ બધો એટલો અવાજ નડે. જો પાછળ દેખાય છે ને, ચાલુ જ છે.
એટલે એ બધું નુકસાનકારક જ છે, પણ અત્યારની પ્રજા કાંઈ સમજવાની તો હે નહીં, ગમે એટલું કંઈ તો અસર કરે ને ત્યારે જ સમજે. તો ચાલો આપણે તો જમી લઈએ, એ તો નવરો હે હાવ. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા. ક્યારે 12 વાગી ગયા ને ત્યારે ખબર જ નથી પડતી. અને જોઈ લ્યો અમારા મનભાઈ પણ આવી ગયા. શું ડેલામાં ગયરા ભેગો બોલતો તો? ચેવડો. કારણ કે આજે અમારી શિયાળાઈ છે ગુરુવાર, તો મારા મનભાઈને એની સાથે જ ચેવડો જોઈ છે. ને આ બાજુ આપણે સીવી રહ્યા છીએ ચણિયો. તો આખો કમ્પ્લીટ થઈ જશે પછી બતાવીશ ને. કેમ તારે અત્યારમાં જાણું 12:30 ટાઈમ હે જ? સાચું કેસ કે ખોટું? ના ટાઈમ ટેબલ નથી જોવું. તો ચાલો મિત્રો, હવે હું અને મન જમી લઈએ, પછી શું કરી છે તે જોઈએ. હવે 4 છે. 2 બ્લેક ટી શર્ટ હે. કેટલા? 2 હે બેટા. 2 બ્લેક કલર ના ટી શર્ટ હે. જોઈ નીચે હજી હે જો. ગાંડો છે હા મારે, ગાંડો દીકરો. કેનો દીકરો હતો? કેનો દીકરો એ પેલા કહી દે મને. કેનો હો? ચારેય નો. અહીંયા ભાવુભાઈ આવું એટલે ચારેય નો જ કેવો પડે. તો જો મમ્મી નો એમ કે ભાભુ વરી ના પાડે, નો આવવા દે તો કાગરવા. ખાવું હે કઈ બેટા? શું ખાવું હે? ખાઈશ ચેવડો નહીં દઉં, ખાલી ચેવડો દઈશ. હાલશે ને? હા એમ. ચાલો અમારા ગરવાભાઈને ખાવો છે ચેવડો, તો આપણે આપી દઈએ. હેલો ગાઈઝ, અત્યારે લગભગ 6:30 પોણા 7 થઈ ગયા છે. ને ક્યારે રસોઈનો ટાઈમ થઈ જાય છે ખ્યાલ જ નથી આવતો. શિયાળાનો ટૂંકો દિવસ છે ને આપણું સીવવાનું કામ જ એવું છે કે સંચે બેઠા પછી ઘડિયાળ સામું જોવાનો ટાઈમ રહેતો જ નથી. તો આજે શું રસોઈ બનાવવું એ જ નક્કી નથી થતું. શું બનાવું ક્યારનું એ વિચારતી હતી. ને પછી મને યાદ આવ્યું કે મારે આવ્યા છે ગામડેથી કાલે મસ્ત મજાના રીંગણા ઠંડી ઉડા. જો આ છે ડુંગળી ટમેટું, અને મસ્ત મજાના આજે આપણે લીધા છે જગદીશને ખાવાતા મૂળા, અને લીલું લસણ પણ લીધું છે. તો ચાલો મિત્રો, કયો હવે હું શું બનાવવાની છું, બધું બતાવ્યું છે. તો ઓળો બનાવવાની છે. હા, તો ચાલો મસ્ત મજાનો કાચો ઓળો બનાવશું. વઘારવો નથી. અને મસ્ત મજાના જાર બાજરાના રોટલા કરશું. આજે મારા ગર્વભાઈ પણ રોટલો જ ખાવાનો છે, આપણે રોટલી બનાવવાના જ નથી એના હાટું. એટલે આમ તો ન ખાય, પણ ભાભુભાઈ ક્યાં જાય બિચારો, ભાભુ ન કરી દે તો ખાવું જ પડે. કા કરવો? નથી ભાવતો ને સાચું કહી જાય મને. ભાખરી કરી દઉં? રોટલો ખાસ તું? હે ખાતો હોય તો ને કે બનાવવું? શું કરું? ભાખરી કરું? રોટલો ખાવો હે દીદી તારે? રોટલો. તો ચાલો મિત્રો, બધાને રોટલો જ ખાવો છે, તો કાચોડો ને રોટલા બનાવી લઈએ. બીજું તો શું થાય, બનાવવું તો પડશે, ખાવું પડે એમાંય નહીં હાલે. જીયા દોસ્તો, અભી વાગ્યા છે 7:45 ને આજે હું આખો દિવસ જામનગર હતો. તો આવ્યો છું ઘરે, અને રસોઈમાં આજે શું બનાવ્યું છે મેડમ પાસે જાશું અને પૂછી શું બનાવ્યું છે. સારું બનાવ્યું તો સારું છે, નકર જોઈ. તો આ તો જોવો શું છે જમવાનું. એ કાચો ઓળો હે. કાચો એમાં કે રીંગણા તો નથી? તમને ખબર નથી એમ? ડુંગળી ને ટમેટું ને કોથમરું દેખાય. આ શું છે? આ બધું માથે જીરું છે. આ ઓળો રીંગણા હોય હવે ખબર પડી જાય. આ તો દેશી સિડલર છે. હા, દેશી સિડલર તૈયાર કરી. બોલો મેડમે બનાવ્યો છે કાચો ઓરો, યાની કે ડુંગળી સલાડ બધું મિક્સ કરીને. અને મારી પાછળ એક બેન ઊભા છે, ગર્વ બેન. એ ભાઈ પડી ગયા. તો દૂધ ઓલા છે મિક્સ બાજરાના અને ઝાડના રોટલા, અને સાંજે બટર. તો માં છે લીલી ડુંગળી. સારી વસ્તુ આજે જમવામાં એકદમ દેશી અને ઓથેન્ટિક બનાવ્યું છે. પછી સારું જમવાનું બનાવ્યું છે. તો જમી છી, પછી એક મીટિંગ એટેન્ડ કરવા જવાનું છે. તો વિડીયોને પૂર્ણ કરીશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો દોસ્તો.